બંધારણ થોડુંક ઊંડાણપૂર્વક અને જાહેર વહીવટ ઉપરથી નજર રાખી લેવી. જાહેર વહીવટ બહુ ન કર્યું હોય તો એક ટાઈમે ચિંતા નહીં કરવાની, પણ બેઝિક નજર ફેરવી લેવાની, એટલે સહેલો પ્રશ્ન કોઈક આવી જાય તો એ આપણને કામ લાગે. ઇતિહાસ, ભૂગોળ, વારસામાં અગત્યના મુદ્દા કરી પુનરાવર્તન કરવું અને એની ટેસ્ટ આપી. બહુ ડીપમાં જાહો તો હવે ભેગું થાય એવું નથી લાગતું, એટલે ઉપરથી આખા વિષય ઉપર ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે, એમાં ઉપરથી નજર પડી જાય ગુજરાત અને ભારત બે, તો એ તમને ઉપયોગી થઈ શકે છે. રમત જગત, અગત્યના દિવસો છે, કમ્પ્યુટર નથી કર્યું તો બેસી જાઓ, નજર મારતા વાર નહીં લાગે. છેલ્લા પેપરમાં તમે જોશો રમત ગમત, અગત્યના દિવસો, કમ્પ્યુટર એ ન કર્યું હોય તો હાવ છેલ્લા પ્રશ્ન હતા. AI નું પૂરું નામ શું, RAM નું પૂરું નામ શું, સૌપ્રથમ કોમ્પ્યુટર કોણે શોધ્યું હતું. જો ન કર્યું હોય કોમ્પ્યુટર તો આવા પ્રશ્ન બની શકે ખોટા પડ્યા હોય. એટલે હાવ છેલ્લા પ્રશ્ન છે, એટલે આવા ટોપિક જવા ના દેવાય. 6-7 માર્ક્સ કવર કરી નાખે ઓકે તો એ ખૂબ ઉપયોગી થઈ જાય. સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી નથી કર્યું તો બેસી જાઓ, સરળ છે. સામાન્ય વિજ્ઞાનના પ્રશ્ન ખૂબ સારા લેવલના પૂછાયેલા છે. ટેકનોલોજીમાં કોમ્પ્યુટરને તમે ટેકનોલોજી સાથે કનેક્ટ કરી શકો છો, એટલે એ ન કર્યું હોય તો બેસી જવું. કરંટના તમામ વિષયના મુદ્દા આવરી લેવા અને અર્થશાસ્ત્ર પ્રાથમિક, ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર બેઝિક જોઈ લેવાનું, પ્લસ કરંટ છે એ તમામ બાબતેથી જોઈ લેવાનું. ભૂગોળમાં કંઈક નવું હોય, પર્યાવરણમાં કંઈક નવું હોય, બજેટ આવ્યું એટલે અર્થશાસ્ત્ર થઈ ગયું, રમતગમતમાં એમ કરંટ છે એ બધા ક્ષેત્ર સાથે સંકળાયેલું. વ્યક્તિ વિશેષમાં જેમ કે એવોર્ડમાં તમે જુઓ તો પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, તો કરંટ થોડુંક વધારે ડિટેલમાં કરી લેવું, કેમ કે એ બધા વિષય સાથે કનેક્ટિવિટી ધરાવે છે. સામાન્ય જ્ઞાનમાં સહેલા પ્રશ્ન ખોટા ના પડે એના ઉપર ખાસ ધ્યાન આપવું. એના માટેની મેઇન મેથડ એક જ છે કે પ્રશ્નને શાંતિથી વાંચો. જો પ્રશ્નને શાંતિથી વાંચો તો પ્રશ્ન ખોટો નહીં પડે.